નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જે વિદ્યાર્થી મિત્રોને યુજીની અંદર એટલે કે સ્નાતકની અંદર એડમિશન લેવાનું બાકી રહી ગયું અથવા જેમને સુધારા વધારા કરવાના હોય અથવા જેમની એડમિશન હજુ કોઈ પ્રોસેસ જ ના કરી છે એમના માટે બહુ સારા સમાચાર આવી રહ્યા છે। ખાસ તબક્કો 3 જે છે જીકાસ દ્વારા બહાર પાડી દેવામાં આવ્યો છે। આની અંદર જે છે તમામ વિદ્યાર્થીઓ નવા ફોર્મ ફિલ કરી શકે છે, ઓલ્ડ ફોર્મની અંદર સુધારા વધારા કરી શકે છે અને સાથે સાથે બહુ અગત્યની ગાઈડલાઇન્સ જે છે જીકાસ દ્વારા જે છે બહાર પાડવામાં આવી છે। તો ચોક્કસથી આ વિડીયો જોજો, કેમ કે હવે તમે આની અંદર જે છે એ અંતિમ રાઉન્ડ છે, આની અંદર પ્રોસેસ નહીં કરો મીન્સ તમને હવે એડમિશન મળશે નહીં। અને ચોક્કસપણે અમુક બીજી પણ ચર્ચા કરવાના છે કે તમારે શું પ્રોસેસ કરવાની રહેશે જેથી તમને જે છે એ ગવર્મેન્ટ કોલેજની અંદર જે છે એડમિશન મળી જાય। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ દ્વારા જે છે પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટે તબક્કા 3નું શેડ્યુલ જે છે બહાર પાડી દેવામાં આવ્યું છે। સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને અનુસરવાના પગલાં જે છે એ અહીં આપી દેવામાં આવે છે। ફક્ત પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થી મિત્રો માટે જે આ ખાસ ઇન્ફોર્મેશન આપવામાં આવી રહી છે। અહીં તમે જોઈ શકો છો કે રજિસ્ટ્રેશન રાઉન્ડ એન્ડ અગાઉના તબક્કામાં સબમિટ કરેલ અરજીની વિગતોમાં સુધારણા માટે જે છે પોર્ટલ 7/8/2025 થી લઈને 10/8/2025 એટલે ટોટલ 4 દિવસ માટે જે છે એ ઓપન થવાનું છે। એની અંદર જે વિદ્યાર્થી મિત્રોને નવું રજિસ્ટ્રેશન કરવાનું હોય એ ક્વિક રજિસ્ટ્રેશન કરી રજિસ્ટ્રેશન ફી પે કરી પ્રોફાઇલ શૈક્ષણિક માહિતી ભરવી અને યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની પસંદગી કરવી, આ બધી જ પ્રોસેસ કરી લેવાની રહે છે। ત્યારબાદ ઓનલાઈન અરજી ચેક કરી જીકાસ પોર્ટલ જે છે એના ઉપર સબમિટ કરી દેવાની રહે છે। તો આ જે નવા વિદ્યાર્થી મિત્રો છે એમના માટેની વાત જે છે આ થઈ રહી છે, જેમને હજુ સુધી કોઈ પણ રાઉન્ડમાં જે છે એ રજિસ્ટ્રેશન કર્યું નથી। જે વિદ્યાર્થીઓએ અગાઉના પ્રવેશ રાઉન્ડની અંદર અરજી કરેલી હશે તેમને ક્યાંય પ્રવેશ કન્ફર્મ કરાવેલ નહીં હોય, કન્ફર્મ કરાવેલ પ્રવેશ રદ કરાવેલો હશે તો તેઓ આ સમયગાળા દરમિયાન તેમની અરજીમાં સુધારો કે ચોઇસ જે છે બદલી શકે છે। તમે એડમિશન ના લીધું હોય અથવા લઈને કેન્સલ કરાવી હોય, તમામ વિદ્યાર્થી મિત્રો જે છે પોતાના ફોર્મની અંદર સુધારા વધારા જે છે 7/8/2025 થી લઈને 10/8/2025 સુધીમાં કરી શકે છે। આવા વિદ્યાર્થીઓની ક્રમ 2 મુજબ લાગુ પડતા કિસ્સામાં તેમની અરજી વેરીફાઈ કરાવવાની રહે છે। તો વેરિફિકેશન રાઉન્ડ જે છે રજિસ્ટ્રેશન રાઉન્ડની સમાનતા, જેમને વેરીફાઈડ ડોક્યુમેન્ટની અંદર ગ્રીન ટીક ના બતાવે એમને જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે નજીકના સેન્ટર નજીકની કોઈ પણ ગવર્મેન્ટ કોલેજ જે જીકાસની અંદર આવે છે ત્યાં જઈને પોતાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના રહે છે। તો આના માટે પણ જે 7/8/2025 થી લઈને 11/8/2025 સુધીનો સમયગાળો આપવામાં આવ્યો છે। આની અંદર ટોટલ જે છે 3 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે, કેમ કે કોલેજ જે દિવસે ચાલુ હોય એ જ દિવસે તમારે જે છે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં જવાનું હોય છે। અને આની અંદર સેટરડે અને સન્ડે નહીં આવે, કેમ કે સેટરડેના દિવસે રક્ષાબંધનના કારણે રજા હોઈ શકે છે અને જે સન્ડે છે ત્યારે તો બધાની રજા જ હોય છે, એટલા માટે અંદર 3 દિવસ ગણવામાં આવ્યા છે। જીકાસ પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રોનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર પર જઈને કરાવવાનું રહે છે। ત્યારબાદ ટેકનિકલ પ્રોસેસ જે છે ફર્સ્ટ રાઉન્ડ માટે કરવામાં આવશે 12/8/2025 ના રોજ। આની અંદર જે છે વિદ્યાર્થી મિત્રોએ કોઈ પ્રોસેસ નથી કરવાની, પરંતુ કોલેજ દ્વારા જે છે એ મેરિટ બનાવવું, મેરિટને બહાર પાડવું અને ઓફર લેટર જે છે વિદ્યાર્થી મિત્રોને આપવું, આ બધી જ પ્રોસેસ જે છે એ કોલેજ અને યુનિવર્સિટી દ્વારા પૂરી પાડવામાં આવશે। ત્યારબાદ પ્રવેશ રાઉન્ડ 1 જે છે એનું રિઝલ્ટ તમને જોવા મળી જશે 13/8/2025 અને તમને આની અંદર 2 દિવસનો સમયગાળો આપવામાં આવે છે, જેની અંદર તમારે એડમિશન કન્ફર્મ કરવું હોય તો કન્ફર્મ કરાવી અને કોલેજની અંદર જઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના રહે છે। આ બધી જ પ્રોસેસ તમારે આ 2 દિવસની અંદર કરી દેવાની રહે છે। જો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવો કોલેજની અંદર નહીં જાઓ તો પણ તમારું એડમિશન જે છે ફાઇનલ ગણાશે નહીં। જેવો તમને ઓફર લેટર આવે ત્યારે સૌથી પહેલાં તમારે શું પ્રોસેસ કરવાની રહે છે, તો વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશનો ઓફર જે છે તે ચકાસવાનો રહે છે। ત્યારબાદ વિદ્યાર્થીને ડેશબોર્ડ પર મળેલ તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ઓફર પોર્ટલ ઉપર ઓટીપીથી કન્ફર્મ કરવી। અને હવે જે વિદ્યાર્થી મિત્રો જે છે વધારે ફોર્મ ફિલ અથવા વધારે રાઉન્ડ જે છે જઈ ચૂક્યા છે, તો જે પણ બને એ વધારે ચોઇસની અંદર રાખો, કેમ કે બહુ બધી કોલેજ યુનિવર્સિટી એવી હશે જેની અંદર સીટ્સ અવેલેબલ નહીં હોય, તો જેથી તમે વધારે કોલેજ યુનિવર્સિટી રાખશો તો તમારા એડમિશનના ચાન્સીસ જે છે વધારે છે, કેમ કે આ અંતિમ રાઉન્ડ છે અને આના પછી હવે રાઉન્ડ આવે કે નહીં એની કોઈ ગેરંટી નથી, કેમ કે સીટ જે છે એ ઓલમોસ્ટ ફૂલ થવા આવી છે। ત્યારબાદ ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોનું એક સેટ સાથે રિપોર્ટિંગ કરવાનું રહે છે। પહેલાં ઓટીપીથી કન્ફર્મ કરાવવાનું, ત્યારબાદ તમને એક ડાઉનલોડ ઓફરનો ઓપ્શન જોવા મળી જશે, તો તમારે ત્યાંથી ડાઉનલોડ જે છે તે ઓફર કરી
કોલેજની અંદર જવાનું રહે છે ત્યારે તમારા અસલ પ્રમાણપત્ર, એ ઓફર લેટર અને તમારી ફી પે કરી તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહે છે. ત્યાં પણ તમારે એક OTP જે છે તે આપવાનો રહે છે. ત્યારબાદ આ રાઉન્ડ પૂરો થાય ત્યારબાદ જે છે સેકન્ડ રાઉન્ડ જે છે એ ચાલુ થઈ જશે. જે છે પ્રવેશ રાઉન્ડ 2 જે છે 18/8/2025 થી લઈને 19/8/2025 સુધી જે છે આ રાઉન્ડ ચાલશે. આની અંદર પણ 2 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે. આ 2 દિવસમાં તમારે OTP થી કન્ફર્મ કરી અને કોલેજની અંદર જઈ બધી પ્રોસેસ પૂર્ણ કરવાની રહે છે. ત્યારબાદ અહીંયા એમને રજાની ડિટેલ્સ પણ આપેલી છે કે આ તારીખે જે છે રજા છે તો એ દિવસે જે છે કોલેજની અંદર તમારે જવાનું રહેશે નહીં. ત્યારબાદ અહીંયા નોંધ કરીને બહુ મોટી ઇન્ફોર્મેશન આપેલી છે. જે વિદ્યાર્થી મિત્રોને અત્યાર સુધીમાં ઓફર મળી ચૂક્યા છે એમના માટે એક જ રાઉન્ડ છે. આની અંદર તબક્કા 3 ની અંદર 2 રાઉન્ડ છે, એમાંથી માત્ર એક જ રાઉન્ડ એમને એપ્લિકેબલ રહેશે. પ્રવેશનો તબક્કો 3 મુખ્ય રૂપે પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થી મિત્રો માટે છે. ત્યારબાદ તમે આ જે છે ખાસ જોઈ લેજો, જે વિદ્યાર્થીઓને તેમને પસંદ કરેલ તમામ ચોઈસ સામે 3 કે તેથી વધુ વખત પ્રવેશની ઓફર મળી હોવા છતાં તેમને મળેલ કોઈપણ ઓફર સ્વીકારી પ્રવેશ કન્ફર્મ કરાવેલ નહીં હોય તેમનો પ્રવેશ જે છે કન્ફર્મ કરાવવા માટે તબક્કા 3ના પ્રવેશ રાઉન્ડ 1માં અંતિમ તક આપવામાં આવે છે. તો જે વિદ્યાર્થી મિત્રોને આના પહેલા 3 કે તેથી વધારે ઓફર આવી ચૂક્યા હોય અને એ વિદ્યાર્થી મિત્રોએ કન્ફર્મ ના કરાવ્યો હોય કેમ કે એમને ચોઈસ ફિલિંગ કર્યા બાદ એમાંથી ઓફર આપવામાં આવે છે તો હવે એમને રાઉન્ડ 1ની અંદર અંતિમ તક આપવામાં આવી રહી છે. ત્યારબાદ જે છે એમને એડમિશન આ જીકાસ થ્રુ મળશે નહીં. જે તેઓ તબક્કા 3 પ્રવેશ રાઉન્ડ 1માં મળેલ પ્રવેશની ઓફર સ્વીકાર કરી પ્રવેશ કન્ફર્મ નહીં કરાવે તો તેમને આગામી રાઉન્ડ પ્રવેશ ઓફર મળશે નહીં. આગામી રાઉન્ડમાં હવે એમને ઓફર મળવાપાત્ર રહેશે નહીં. ત્યારબાદ એમની ઇન્ફોર્મેશન આપેલી છે કે આ તબક્કા દરમિયાન પ્રવેશ રદ કરી શકાશે નહીં. આમાં તમે પ્રવેશ રદ કરાવી શકશો નહીં. તો જે નિર્ણય લો એ ધ્યાનથી લેવો. જે વિદ્યાર્થીઓને પ્રવેશ અગાઉના તબક્કામાં ઓનલાઈન અરજી સબમિટ કરી છે પરંતુ વેરીફાઈ કરાવવાની નથી, વેરીફાઈ કરવાની રહી ગઈ હોય તો તે વિદ્યાર્થી મિત્રો 8/7/25 થી લઈને 11/8/25 સુધી જે છે એ વેરીફાઈ કરાવી શકે છે. ત્યારબાદ જે વિદ્યાર્થીને પ્રવેશના અગાઉના તબક્કામાં યુનિવર્સિટી કોલેજ ખાતે કન્ફર્મ કરાવેલ પ્રવેશ રદ કરાવેલો હોય એ પણ આની અંદર જે છે અપ્લાય કરી શકે છે. વિદ્યાર્થીઓની ખાલી બેઠકોની માહિતી જીકાસ પોર્ટલ પરથી મેળવી શકે છે. ઓનલાઈન અરજીમાં ચોઈસ કરતાં પહેલા વિદ્યાર્થી તેમની પસંદગી યુનિવર્સિટી કોલેજ મુખ્ય વિષયમાં કેટલી બેઠકો ઉપલબ્ધ છે એ ચોક્કસ ધ્યાન રાખવું અને ત્યારબાદ ચોઈસ ફિલિંગ કરવાની રહે છે. જે વિદ્યાર્થીઓની ધોરણ 12ની શૈક્ષણિક માહિતી ઓટો ફેચ ના થાય તેમને ધોરણ 12ની માર્કશીટ ફરજિયાત અપલોડ કરવાની રહે છે. માર્કશીટ મહત્તમ 200 KB સાઇઝની હોવી જોઈએ. જેમને ઓટો ફેચ ના થાય એમની જે છે તે માર્કશીટ અપલોડ કરવાની રહે છે. એક કરતાં વધુ માર્કશીટ કિસ્સામાં વિદ્યાર્થીની તમામ માર્કશીટ એક જ ફાઇલમાં જમા કરી અને અપલોડ કરવાની રહે છે. જે વિદ્યાર્થી મિત્રોને એટીકેટી કે એવું કંઈક હોય અને 1થી વધારે હોય તો એમને બંને મિક્સ કરી અને પછી જે છે અપલોડ કરવાની રહે છે. વિદ્યાર્થીને સંબંધિત કોલેજ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ પ્રવેશના ઓફરમાં સમયાવધિ સંબંધિત કોલેજ યુનિવર્સિટીમાં કામકાજ કલાકમાં 4 કલાક 2માંથી જ વહેલું હોય ત્યાં સુધી પહોંચી અને તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહે છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે કે પ્રથમ રાઉન્ડની અંદર જે વિદ્યાર્થી મિત્રને ઓફર મળે એમને લઈ લેવાનું રહે છે. કેમ કે જેમને ઓલરેડી 3 ઓફર આવી ચૂક્યા હશે એમને હવે જે છે આગળના રાઉન્ડનો ઓફર આપવામાં આવશે નહીં. અને આ શેડ્યુલ જે છે એ બધા વિદ્યાર્થી મિત્રોને સુધી શેર કરી દો જેથી અમને ઇન્ફોર્મેશન મળી રહે કે હવે નવું રાઉન્ડ જે આવી ચૂક્યું છે અને એનું શરૂઆત 7/8/2025 થી થઈ ગઈ છે અને 10/8/2025ના રોજ જે છે એનું ફોર્મ ફિલ કરવાનું લાસ્ટ ડેટ છે તો એમને પણ આની ઇન્ફોર્મેશન મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.